હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમારા બધા માટે આજે આપણે લઈને આવ્યા છીએ રગડા પેટીસની મસ્ત ફૂલ રેસીપી. તો હવે બધા એન્ડ સુધી વિડીયો જોજો. પહેલાં આપણે બટેકા બાફી નાખવાના છે, થોડા વટાણા બાફી નાખવાના, પછી ગ્રીન ચટણી બનાવવા માટે ધાણા, મરચાં, લીંબુ, જીરું થોડુંક અને મીઠું નાખીને આ ચટણીને પીસી દેવાની છે. પછી આપણે કુકરની અંદર એક કુકરમાં વટાણા, એક કુકરમાં બટાકા બાફવા મૂકી દીધા છે. સૂકા વટાણા આપણે 6 કલાક પહેલાં પલાળી લેવાના પાણીમાં. તમારી ક્વોન્ટિટી તમારે તમારા હિસાબે લઈ લેવાની. આપણે 10 માણસ માટેની આ રેસીપી આજે બનાવેલી હતી. તો પછી આપણે ટમેટાં થોડા પીસી લઈશું રગડાના વઘાર માટે. પછી રગડાના વઘાર માટે પહેલાં તેલ, એની અંદર આદું મરચું, પછી થોડાક ટમેટાની ટુકડી અને થોડોક ટમેટાની ગ્રેવી, આટલી વસ્તુ આપણે નાખીને પછી એની અંદર બેઝિક મસાલા નાખવાના છે બધા: હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, ચાટ મસાલો, કિચન કિંગ મસાલો, થોડીક એવી સુગર નોર્મલ અને સોલ્ટ, અને લાસ્ટમાં થોડું લીંબુ અને ધાણાનું ડેકોરેશન કરી દેવાનું, એટલે તમારો રગડો તૈયાર થઈ જશે. અને પછી તમારે પેટીસ માટે બાફેલા બટેકાને પહેલાં છૂંદી નાખવાના છે પાઉંભાજી મેસરથી. અને પછી એની અંદર તમારે થોડું આદું મરચું, થોડું જીરું અને થોડો કોર્નફ્લોર નાખવાનો છે. આપણે 10 માણસ માટે બનાવેલું હતું. એટલે આપણે 3 કિલો બટેકા લીધા હતા. એમાંથી આપણે 900 ગ્રામ 800 ગ્રામ જેવા બટેકા આપણે રગડામાં નાખ્યા છે. અને એ જે મસાલો આપણે બનાવીએ ટિક્કીનો, એની અંદર આપણે 1 વાટકી જેટલો કોર્નફ્લોર એડ કરવાનો છે, એટલે તમારો મસાલો પરફેક્ટ બની જશે ટિક્કીનો. અને પછી ટિક્કીને 2 બાજુથી તમારે સાતળી લેવાની તેલમાં. અને પછી ટિક્કી તૈયાર થઈ જાય પછી આવી રીતે એક પ્લેટની અંદર 4 ટિક્કી મૂકીને એની ઉપર તમારે રગડો નાખીને એની ઉપર લીલી ચટણી, અને પછી ખાટી મીઠી આંબલીની, ખજૂર આંબલીની ચટણી, પછી એની પર થોડા કાચા ટમેટા, થોડો ચાટ મસાલો અને થોડો તમારી સેવ નાખીને પછી કમ્પ્લીટ એને ડીશને તૈયાર કરીને પછી તમારે એને સર્વ કરી દેવાની ગરમા ગરમ. એટલે ખાવાવાળાને એકદમ જ મજા આવશે. શુદ્ધ, સાત્વિક, સાદી, સિમ્પલ અને કાંદા લસણ વગરની 1 નંબરની રગડા પેટીસ આજે બની હતી. મિત્રો, આપણી રગડા પેટીસ એકદમ જોરદાર બની હતી અને ટેસ્ટી બની હતી. અને વધારેમાં વધારે 1 થી 1.5 કલાકમાં બધી જ વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ હતી. તો તમે પણ તમારી ઘરે બનાવીને ટ્રાય કરજો. બધાને જય સ્વામિનારાયણ.